દેવા નથી. હજુ એવા માણસો પડ્યા છે, એ ખાલી તમારે ગોતવાના રહ્યા છે. હું એવું નથી કહેતો કે અહીંયા દોડીને આવો. તમારો મન જ્યાં રાજીપો વ્યક્ત કરતું હોય ને, અને હું તો કહું દુનિયાના છેડે જશો ને, જ્યાં લગી તમારી કુળદેવી, જ્યાં લગી તમારા મઢમાં તમે કોઈ નિર્ણય નહીં હોય ને, તો દુનિયાના છેડે ક્યાંય કામ થવાનું નથી. આ લખીને રાખી લેજો, ક્યાંય નહીં થાય. સમજાય છે બધાને કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે માણસ રહ્યો ને એ અંધશ્રદ્ધામાં ના જાય. બાકી આવીને કદાચ તમે જે મને કહો છો ને કે અમે બહુ દુઃખી છીએ, એ કદાચ ઓટલો સડે ને જેને તમને બોલાયા એમ નહીં ખબર હોય કે મેં અમને અહીં પકડ્યા છે તો મારા આના કેટલા કામ કરવાના છે, ખબર હશે કે નહીં હોય? બસ આપણને ધીરજ નથી ભાઈ, આપણને ધીરજ નથી. બાપત મળી લેવું, ફટ ને પગ પકડી લેવી તો અમારું કઈ. હું કોઈ જાદુગરનો દીકરો નથી. અને મનમાંથી એક અંધશ્રદ્ધા બહાર કાઢી નાખો કે ગમે આ દ્વારતા હોય, સારું કરતા હોય એનો મને વિરોધ નથી, પણ ગમે આ જોવડાવા બેહો તમારા દાણા જોવાના જો 500-1000 રૂપિયા લેતો હોય એ આપણા ઘરે પૈસા દેશે ખરો? એ તમને વિશ્વાસ આવે છે? તો હું કામ આ જગતમાં કદાચ આપણું નિસ્વાર્થ ભાવે મદદ કરતા હોય ને, તો કદાચ આપણી કુળદેવી આરાધ્ય દેવ, આપણો ગુરુ મહારાજ ને આપણા મા બાપ કે જે ક્યારેય આપણને ગણાવતા નથી કે મેં તમારા હાટું વાહ કર્યું. બાકી તમે નબળા કામમાં મદદ લીધી છે ને, તો એ 500 જણાને કહે છે કે મેં આનું કામ કાઢ્યું હતું, નકર હું ના હોત તો આ ના. સમજાય કે મનમાં મેં ઘણા પ્રશ્નો 2-5 વર્ષ મારી બેઠક કરતો ઘણા જોયા કે ના જોવાના બનાવો જોયા છે, ના કરવાનું લોકો પાસે કરાયું છે. એવા અંધશ્રદ્ધામાં લઈ ગયા, ભયું વેર કરાઈ નાખ્યા. આ બધું સહન નથી થયું તારે અમે બાકી અમે સવારમાં 3 વાગે હોઈએ છીએ. આ રોજનું છે, નોકરી ધંધો અમે કરીએ છીએ. નકર ઘણી જગ્યાએ ચાલતું હોય છે. જો અમારે પૈસા જ કમાવા તો ઘણા રસ્તા છે ને. આ 200 મીટરમાં ક્યાંય તમને દુકાન દેખાય છે? 200 મીટરમાં ક્યાંય? કારણ કે અમારા ધર્મનો ધંધો નથી કરવાનો. જે તમારી સેવા માટે દાદાએ નિમિત્ત બનાવ્યા છે ને, એ થાય ત્યાં લગી સેવા કરવાની છે. તો આપણે મંદિર આવ્યા છીએ, કેવી રીતે મંદિર જવાય એ થોડું આપણામાં સમજાય હોવી જોઈએ ને. કે તમને દરવાજે પાર્કિંગથી લઈને સ્વયંસેવકો સમજાવતા હોય કે ભાઈ તમારે અહીં દર્શન કરો છો, પ્રસાદ લેવાનું બાકી લઈ લો, સભાખંડમાં બેસી જજો. આટલું તમને વ્યવસ્થિત સમજાવો છે તો ઘણા તો બાયું ચડાવતા મને ઓળખો હું કોણ છું. તો એટલો બધો પાવર વાળો છું અહીં હું કામ આવે છે ભાઈ? અવાય જ નહીં. અમે કોઈ આમંત્રણ આપતા નથી. જયારે મંદિરે જાઓ ને તો આપણો અહમ રહ્યો ને એ દરવાજાની બહાર મૂકીને જશો ને તો જ પરમાત્મા. તમે જેની હારે વડકા કરો છો, જે દર્શને તમને સલાહ આપવા ઉભો છે, કદાચ મારો પરમાત્મા એનું રૂપ લઈને ઉભો હોય છે, તમે શું કરશો? કદાચ તમને પાર્કિંગમાં કોઈએ કીધું ભાઈ ગાડી આવી મૂકો, કદાચ ક્ષણિક વાર પરમાત્મા એનામાં વસેલો હોય છે, તમે એનો કોલર ભરી લીધી, તો શું તમે આ દર્શન કરીને તમને વરદાન મળશે ખરું? એ તમારી સામે આવ્યો ઓળખી તો એટલા નહીં તમે. એટલે આપણા મગજમાં આ ગ્રંથિ છે ને એ કાઢો, હું પણ રહ્યું એ કાઢી નાખો. નડતર કશું નડતું નથી. જો આપણને સારો આરાધ્ય દેવ, સારો કોઈ ગુરુ નિમિત્તે મળી જાય ને, તો આપણે જીવીને ત્યાં લગીને આપણા રસ્તામાં જે કઈ કાંટા કકરા પડ્યા છે એ લેવા વાળા હજુ હજુ અવગુણના કે કોઈનું સન્માન, કોઈનું અપમાન અને કઈ જગતથી કઈ દેવા નથી. હજુ એવા માણસો પડ્યા છે, એ ખાલી તમારે ગોતવાના રહ્યા છે. હું એવું નથી કહેતો કે અહીંયા દોડીને આવો. તમારો મન જ્યાં રાજીપો વ્યક્ત કરતું હોય ને, અને હું તો કહું દુનિયાના છેડે જશો ને, જ્યાં લગી તમારી કુળદેવી, જ્યાં લગી તમારા મઢમાં તમે કોઈ નિર્ણય નહીં હોય તો દુનિયાના છેડે ક્યાંય કામ થવાનું નથી. આ લખીને રાખી લેજો, ક્યાંય નહીં થાય. સમજાય છે બધાને કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ કે માણસ રહ્યો ને એ અંધશ્રદ્ધામાં ના જાય. બાકી આવીને કદાચ તમે જે મને કહો છો ને કે અમે બહુ દુઃખી છીએ, એ કદાચ ઓટલો સડે ને જેને તમને બોલાયા એમ નહીં ખબર હોય કે મેં અમને અહીં પકડ્યા છે, આના કેટલા કામ કરવાના છે, ખબર હશે કે નહીં હોય? બસ આપણને ધીરજ નથી ભાઈ,
આપણને ધીરજ નથી. બાપુ જ મળી લેવું, ફટ ને પગ પકડી લેવી તો અમારું કઈ. હું કોઈ જાદુગરનો દીકરો નથી. અને મનમાંથી એક અંધશ્રદ્ધા બહાર કાઢી નાખો કે ગમે આ દ્વારતા હોય, સારું કરતા હોય એનો મને વિરોધ નથી, પણ ગમે આ જોવરાવા બેહો તમારા દાણા જોવાના જો 500-1000 રૂપિયા લેતો હોય એ આપણા ઘરે પૈસાના દરાડા કરી દેશે ખરો? એ તમને વિશ્વાસ આવે છે? તો આ જગતમાં કદાચ આપણું નિસ્વાર્થ ભાવે મદદ કરતા હોય ને તો કદાચ આપણી કુળદેવી આરાધ્ય દેવ, આપણો ગુરુ મહારાજ ને આપણા મા બાપ કે જે ક્યારેય આપણને ગણાવતા નથી કે મેં તમારા હાટું આ કર્યું. બાકી તમે નબળા ટાઈમમાં કોઈની મદદ લીધી છે ને તો એ 500 જણાને કહે છે કે મેં આનું કામ કાઢ્યું હતું, નકર હું ના હોત તો આ ના હોત. સમજાય?